આજની ધર્મકથા. પ્રણામ. પૃથ્વીચંદ્ર કુમાર વિચારોના વૃંદાવનની અંદરમાં ભ્રમણ કરી રહ્યા છે. રાજ્યનો મોહ નથી. ઓલરેડી આ રાજ્ય વૈભવ બધું કાંટા જેવું લાગે છે. અને બીજી બાજુ વૃદ્ધ પિતા એને કહી રહ્યા છે કે બેટા હવે તું બધું સંભાળી લે એટલે હું આત્મકલ્યાણના માર્ગે જાઉં. ના પડાવવા માટે જીભ ઉપડતી નથી કે એમ કેવી રીતે ના પાડવી કે પિતાજી તમે રોકાઈ જાઓ, મારે જવું છે, એવું કહેવા માટે જીભ ઉપડતી નથી. હા કહેવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે મન એ દિશામાં કોઈ દિવસ સ્વીકારમાં આવશે જ નહીં કે ભલે પિતાજી તમે જાઓ, મને કશો વાંધો નથી, હું રાજ્ય સંભાળીશ. આવું પોતાના મોઢેથી બોલવાનું સમર્થન આપવાનું અંદરનું સામર્થ્ય જ નથી. કેટલીક વાર ગુણિયલ આત્માઓ છે ને એની આ સ્થિતિ થાય કે નબળું કરવાનું એનામાં સામર્થ્ય જ ન હોય. કદાચ પરિસ્થિતિવશ કરવું પણ પડે ને, પણ એ કરી જ ન શકે. એ ઉલ્લાસ પ્રગટાવીને કે બુદ્ધિ વાપરીને કે એમાં કૌશલ્ય કેળવી અને કરવું એ એને ફાવે જ નહીં. અને કંઈ જ જવાબ નથી મળતો. રાજા હરિસિંહને થયું કે કુમારનું મૌન એ મારી સંમતિ. અને તરત જ એમણે પોતાના મંત્રીઓ વગેરેને બોલાવ્યા, કહેણ મોકલાવડાવ્યું. જે અંતરંગ કહેવાનું હતું પત્નીઓને વગેરેને, પરિવારોને, એ બધું જ અંતઃપુરને બધું કહેવાઈ ગયું. ઉત્તમ દિવસ જોવાઈ ગયો નિમિત્તજ્ઞો દ્વારા, અને એ ઉત્તમ દિવસે પૃથ્વીચંદ્રનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા અપાઈ ગઈ. એવું થયું. ઉત્તમ દિવસ આવ્યો અને પૃથ્વીચંદ્ર કુમારનો ધામધૂમપૂર્વક રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ પૃથ્વીચંદ્ર કુમારને જોઈએ ને તો આપણને એવું લાગે કે આટલા ભવની સાધનાઓ હવે તો પીક ઉપર આવી હોય. હજી ગયો ભવ પણ આપણે જોઈએ ને તો ગયો ભવ, એની પહેલાનો ભવ, દેવલોકના ભવમાં પણ જાણે આ જ બધું ઘૂટ્યું હોય એ રીતે દરેક મનુષ્ય ભવ જે એમના ગયા એ બધાની અંદરમાં ચારિત્રનો ભાવ ઘૂટી ઘૂટીને બળવત્તર કર્યો છે. પાછું એવું નથી કે દીક્ષા લેવા માટે આટલા તલપાપડ હતા અને બાકીનું જીવન ગમે તેવું થયું. નહીં, દરેકે દરેક જીવન પવિત્ર જ રહ્યા. શ્રાવકપણું પણ પવિત્રતાપૂર્વક પાડ્યું અને દીક્ષા જીવન પણ ઉત્તમ પાડ્યું. આપણે કોઈ એક કામ કરતા હોય ને બહુ સરસ, તો એક સેચ્યુરેશન પોઈન્ટ આવે, એક કંટાળો ઊભો થાય, એક સમય પછી ખાલીપો ઊભો થાય કે ભાઈ હવે કરીએ જ રાખીએ છીએ, બધું સરસ જ કરીએ છીએ, પણ હવે એમાં નવો ઉલ્લાસ નથી પ્રગટતો. આમનામાં એ ઇસ્યુ નહોતું. આમને દર વખતે દરેક ભવની અંદરમાં નવા નવા નિમિત્તના આધાર ઉપર વૈરાગ્ય બળવત્તર અને પ્રગટ થતું હતું. અત્યારે તો જન્મજાત વૈરાગી છે. આ ભવની અંદરમાં કોઈ વસ્તુ એમના એક રૂવાડામાં પણ આકર્ષણ ઊભું નથી કરાવી શકી. હવે આવો વ્યક્તિ રાજા બન્યો. બે વસ્તુ થાય. એક, એના માથે ભાર પણ આવે, અને બીજી એક અપેક્ષા એ છે કે એના હાથમાં સત્તા આવે. પૃથ્વીચંદ્ર કુમારે આ બીજા વિકલ્પ ઉપર ફોકસ કર્યું. આમ પણ છે ને, ધર્મ એ નથી કે જે નિયમનો પણ ભાર અપાવે, પશ્ચાતાપનો પણ ભાર અપાવે. આ ધર્મ નથી. ધર્મી એ છે કે જે કાયમ પ્રસન્નતા સાથે જીવતો હોય. હા હોય, અંદરમાં કેટલાક ખટકા બહુ જ સતાવતા હોય કે આપણાથી આ ન કરવું જોઈએ ને આપણે કરીએ છીએ. એનો ડંખ બહુ જ હોય પ્રબળ, પણ એનો ભાર ન હોય. આજની એક બહુ વિચિત્ર પરિસ્થિતિ છે કે જેટલા ઉંમરલાયક વૃદ્ધ થાય છે કે જેમણે જીવન દરમિયાનમાં ક્રિયા સંપન્નતા સાથે ખૂબ ક્રિયાઓ કરી છે, ખૂબ ક્રિયાઓ, હવે શરીર અટક્યું છે, ઉંમર થઈ છે, રોગ આવ્યો છે, કંઈ પણ થયું છે, શરીર અટક્યું છે અને હવે ધર્મક્રિયાઓ થતી નથી. તમે જુઓ, મેક્સિમમ જગ્યાઓએ આપણને આવું જોવા મળશે કે એ ધર્મક્રિયાઓ નથી થતી, એનો અફસોસ એ સંકલેશની અંદરમાં કન્વર્ટ થઈ જાય છે. આપણે ગયા હોઈએ અને પૂછે કે ભાઈ પ્રસન્નતા છે? નહીં મળે. ક્યાંથી પ્રસન્નતા હોય? આવા જવાબ મળે. ભગવાનની પૂજા નથી કરી શકતા, દર્શને નથી કરી શકતા.
આપણને એમ થાય કે આપણે કહીએ કે ભાઈ આટલા વર્ષ કર્યું, હવે એને યાદ કરવાનો સમય છે. આવું તો થાય ને. તમે એમ કહો કે હું દરરોજ જમીશ જ આખી જિંદગી, તો ભાઈ તું પચાવીશ ક્યારે? તો એવું માનવું કે હવે આ પચાવવાનો સમય આવ્યો છે, અને આપણે તો શોધ્યો નથી આ સમય, આ તો કર્મવશ આપણને મળી ગયો છે આ સમય. તો એને ભારરૂપ કેમ બનાવવો છે? એને આર્ત ધ્યાન કેમ કરવું છે? હમણાં એક મહાત્માએ બહુ જ સરસ આ વસ્તુને ઉજાગર કરીને કીધું હતું કે ધર્મ ધ્યાન નથી થતું એનું આર્ત ધ્યાન એ હકીકતની અંદરમાં રૌદ્ર ધ્યાન કરતાં પણ ભયંકર છે. ફરીથી, ધર્મ ધ્યાન નથી થતું શરીર દ્વારા, એનું મન દ્વારા આર્ત ધ્યાન એ એક અપેક્ષાએ રૌદ્ર ધ્યાન કરતાં પણ ભયંકર છે. કેમ? કારણ કે ધર્મ ન થયાનો અફસોસ, ધર્મ ન થવા દ્વારા નથી થતો એનો અફસોસ એટલો પ્રબળ કે ભવાંતરમાં ધર્મ મળે નહીં એવી સ્થિતિમાં જન્મ મળે. આર્ત ધ્યાન કર્યું એટલે મળશે શું? તો તિર્યંજ ગતિ. તિર્યંજ ગતિમાં ધર્મ ક્યાંથી સહજ થશે? તો કેટલાક વર્ષ હું પથારી વર્ષ રહી અને હું ધર્મ ક્રિયા નથી કરી શકતા આપણે, તો એનો અર્થ એવો નથી કે ભવાંતરમાં તિર્યંજ થવું. એનો અર્થ એવો છે કે આપણે માનસિકતાથી એવા ઘડાવડાવવું કે ભવાંતરની અંદરમાં કદાચ દેવલોક મળે તો દેવલોકની શૈયામાં પડ્યા પણ આપણને ધર્મ શું છે? ધર્મ ન કર્યાનો અફસોસ કેવી રીતે હોઈ શકે? એનો પછતાવો હોય, એનો ખટકો હોય, એનો ડંખ હોય, પણ આ બધું માત્રામાં હોય, એ ભાર રૂપે ન હોય. એ કર્મબંધ થાય, આર્ત ધ્યાન થાય, એ સ્વરૂપ સુધી પહોંચેલું ન હોય. એટલે અહીંયા પૃથ્વીચંદ્ર કુમારે, રાજાએ આ ભાવને પેલા ભાવ સુધી ન રાખ્યો, પેલા પરિપ્રેક્ષ સુધી ન રાખ્યો કે એનો ભાર લાગ્યો કે મારા પિતાજી આપી ગયા, હવે શું? હવે મારે આ 6 કાયની જીવની વિરાધના અને આ 18 પપસ્તાના કર્મો કરી રાખવાના, આવું સતત ને સતત એમાં ધ્યાન રહે અને એ આર્ત થતું જાય. ના, એ માર્ગ એમણે ન પસંદ કર્યો. એમણે બીજો માર્ગ પસંદ કર્યો. સત્તા આવી છે એટલે બધા ઉપર દબદબો કર્યો. તો કે હા, શેનો? તો કે શુભતાનો દબદબો. એમણે સૌથી પહેલો નિયમ રાખ્યો કે આ રાજ્યસભાની અંદરમાં એક પણ નિંદાનું કામ નહીં થાય. આ રાજ્યસભાની અંદરમાં એક પણ દંભની વાત નહીં થાય. આ રાજ્યસભાની અંદરમાં જ્યારે પણ રૂટીન કાર્યો બધા જ પૂરા થઈ જશે ત્યાર પછીથી આધ્યાત્મિક ચર્ચાઓ થશે. તમે જુઓ, ઉત્તમ વ્યક્તિઓ જ્યારે ઊંચા સ્થાનો ઉપર બેસે છે ને ત્યારે ફાયદો શું થાય છે સમાજને? આજે આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છે આખા ભારત વર્ષની અંદરમાં કે નબળા વ્યક્તિઓ જ્યારે સત્તાના સ્થાને બેસ્યા છે ત્યારે આ દેશે નહીં, આ જગતે કેટલું ગુમાવ્યું છે. અને આવા વ્યક્તિઓ જ્યારે સત્તાના સ્થાન ઉપર બેસે ત્યારે જુઓ કેટલું સરસ લાગે કે એક કડક કાયદો છે કે આ રાજ્યસભાની અંદરમાં ક્યારેય કોઈની નિંદા નહીં થાય. આ રાજ્યસભાની અંદરમાં એક પણ દંભને પ્રોત્સાહન નહીં અપાય. આ રાજ્યસભાની અંદરમાં ક્યારે પણ જેવો સમય મળશે એટલે કોઈ પણ કુથલી, પંચાત, નિંદા, અન્ય રાજ્યમાં શું થયું એના કુતૂહલની વાતો કંઈ નહીં. અહીંયા થશે તો અધ્યાત્મની ચર્ચાઓ થશે. સત્તા છે, કરી શકીએ એમ છે. આપણા ઘરમાં આપણી પાસે સત્તાઓ છે, આપણે કેટલું કરી શકીએ છીએ, અને કદાચ કેટલું કરી શકીએ છીએ એ કરતાં મોટો પ્રશ્ન એ છે કે આપણે કેવું કરવા માટેનું વાતાવરણ સર્જ્યું છે એ પણ આપણે જોવું રહ્યું. હવે આ આધ્યાત્મિક ચર્ચાઓ સવિશેષ થતી ગઈ. દિવસો વીત્યા, વર્ષો વીતવા આવ્યા, અને એક દિવસ એવો આવે છે કે જે ઇતિહાસ સર્જવાનો છે. સુધન નામનો શ્રેષ્ઠી ભેટણું લઈ અને મહારાજા પૃથ્વીચંદ્ર પાસે આવ્યો. ભેટણું ધર્યું, ભાવથી વંદન કર્યા, ખબર અંતર પૂછાયા. ધાર્મિક છે, જૈન મતને માનનારો છે, એટલે સાહજિક રીતે પૂછ્યું રાજાએ કે તમે તો દેશ દેશાંતર ભમ્યા છો, શું કોઈ ઉત્તમ પાત્ર, ઉત્તમ કાર્યો, ઉત્તમ સુકૃતો એ ક્યાંય તમારા નજરમાં આવ્યા છે? તો એ ઉત્તમતાની વાતો કરો તો આ રાજ્યસભા કંઈક એના દ્વારા પામે. અને હવે એ સુધન શ્રેષ્ઠી જે છે એ અહીંથી વાત કરવાની શરૂ કરે છે. રાજન, હું હસ્તિનાપુર નગરથી આવું છું.
આ નગરની અંદરમાં હમણાં એક એવી આશ્ચર્યજનક ઘટના બની છે કે આબાલ વૃદ્ધ બધા જ લોકો એ ઘટનાથી આશ્ચર્યમુગ્ધ બની બેઠા છે. તમે બીજા બધાનું છોડો રાજન, હું પોતે આ ક્ષણે પણ અત્યારે પણ મારી નજર સામેથી એ ઘટના એ ક્ષણ માટે પણ દૂર નથી થઈ શકી. હજી પણ મારા મનની અંદરમાં રહેલું આશ્ચર્ય એ લેશ માત્ર પણ શમ્યું નથી. એટલું ને એટલું જ તાજું એવું આશ્ચર્ય એ આ પ્રસંગનું હજી મારા મનમાં બેઠું છે. આવું સાંભળ્યું એટલે રાજાને તો આ સાંભળીને આશ્ચર્ય થયું જ, પણ હવે પ્રજાને પણ ઉત્સાહ જાગ્યો. બધાના મનની અંદરમાં ઉત્સુકતા પ્રગટી. એમ એવું તો શું થયું છે? આટલું બધું આશ્ચર્યની આમ પરાકાષ્ઠા હોય એવું બધું આ ભાઈ બોલે છે તો શ્રેષ્ઠી છે, બહુ ગંભીરતાથી બોલે છે, કંઈ સાવ એમ ભોપાળું કરશે એવું નથી. હશે તો કંઈક ચોક્કસ કંઈક એવું. તો શું છે એ જાણવાનું એક કુતૂહલ બધામાં પ્રગટ્યું. મહારાજા પૃથ્વીચંદ્રએ કીધું કે હે સુદન શ્રેષ્ઠી, તે આશ્ચર્યકારક ઘટના સમગ્ર રાજ્યસભામાં સંભળાવો અને અમને પણ તમારા આશ્ચર્યના ભાગીદાર બનાવો. સમગ્ર રાજ્યસભા હવે આ ઘટના સાંભળવા માટે ઉત્સુક બની. સભામાં નીરવ શાંતિ છવાયેલી છે. બધાની જ નજર, બધાના જ કાન, બધાનું જ માનસ સુદન શ્રેષ્ઠીની વાત તરફ વળ્યું છે. અને થોડી વાર રહી અને સુદન શ્રેષ્ઠી શરૂ કરે છે કે કૃપાનાથ, આ હસ્તિનાપુર નગરની અંદરમાં રત્નસંચય નામના એક ધનિક શ્રેષ્ઠી અને એની પત્નીનું નામ સુમંગળા, એ શેઠાણીને ગુણસાગર નામનો પુત્ર છે. આ પુત્રનો જન્મ થયો એ પૂર્વે સુમંગળા શેઠાણીએ ક્ષીર સમુદ્રનું સ્વપ્ન જોયું હતું. રાજાને આશ્ચર્ય થયું. રાજાને એ જાણકારી છે કે પોતે જન્મ્યા ત્યારે પણ પોતાની માતાને આવી રીતે સ્વપ્ન સૂચિત થયું હતું. રાજાને ગમ્યું કે બહુ સરસ, આવો કોઈ ઉત્તમ આત્મા પધાર્યો કે જે ક્ષીર સમુદ્રનું સ્વપ્ન લઈને આવ્યો છે. ચોક્કસપણે એ આત્મા બહુ પવિત્ર હશે. સુદન શ્રેષ્ઠીએ આગળ ચાલુ રાખ્યું કે રાજાના ગુણસાગર એટલે રૂપ, કળા અને ગુણ ત્રણેયનો મહાસાગર. અને એવો એ તેજસ્વી ગુણસાગર બાલ્યકાળ પસાર કરી અને યુવાવસ્થામાં પ્રવેશ્યો. એકવાર ગુણસાગર બજારમાંથી પસાર થતો હતો. એ સમયે નગરના 8 શ્રેષ્ઠીની પુત્રીઓએ એને જોયો. એ લોકો કોઈને કોઈ કારણસર બધી સહેલીઓ, સખીઓ એ નીકળી હશે અને આ 8 કન્યાઓએ આ ગુણસાગરને જોયો. જોતા વેત મન ઠર્યું. અને ઠર્યું એટલે કેવું ઠર્યું? ત્યાં ને ત્યાં વિચાર નહીં, ત્યાં ને ત્યાં નિર્ણય કે આજે હવે આ ભવની અંદરમાં જ્યારે પણ પરણવાનું જો થશે તો આ કુમાર સિવાય એક પણ વ્યક્તિને હવે અમે વરશું નહીં. લવ એટ ફર્સ્ટ સાઇટ નહીં, આ તો મેરેજનું ડિસિઝન એટ ફર્સ્ટ સાઇટ, સીધું જ. એટલે તો કેમની પ્રેમની કેવી પરાકાષ્ઠા હશે. પણ 8 કન્યાઓએ એ માર્ગની અંદરમાં જ આવો નિર્ણય કરી લીધો કે જીવનભર ભલે કુંવારા રહેવું પડશે તો ચાલશે, પણ પરણશું તો આને જ પરણશું. હવે આ બધી પુત્રીઓએ પોતાના પિતાને વાતો કરી, પોતાનો નિશ્ચય જણાવ્યો. પિતાને પણ લાગ્યું કે ભાઈ ચાલો કોણ છે પેલા જોઈએ તો ખરા. અને પૂછપરછ કરતા ખ્યાલ આવ્યું કે આ તો ભાઈ શ્રેષ્ઠીનો પુત્ર છે. એટલે બધાને એમ થયું કે સારું, આપણે રત્નસંચય શેઠને મળીએ અને વાત કરીએ. એટલે આ બધા જ પિતાઓ ભેગા થયા, રત્નસંચય શેઠની પાસે ગયા અને પોતાના દીકરીઓના મનની જે વાત હતી, નિશ્ચયની વાત હતી એ બધી કરી. રત્નસંચય શેઠે પણ 8 શ્રેષ્ઠીઓને યોગ્ય જાણ્યા અને આમે ઉંમર તો થઈ જતી ગુણસાગરની, એટલે આ આખું જે માગું આવ્યું હતું 8 જણનું એ વધાવી લીધું. હવે તો કે નિર્ણય લેવાઈ ગયો હતો કે આ ગુણસાગર જે છે એ 8 કન્યાઓને પરણશે. આ બાજુ ગુણસાગરને જાણ કરી. ગુણસાગરને આ વિષયની અંદરમાં બહુ રસ નહોતો અને બહુ વિરોધ પણ ન હતો. એટલે આ ઘટનાને સામાન્ય ઘટનાની જેમ એને સંવેદી લીધી. કેટલાક દિવસો પસાર થયા. ગુણસાગર પોતાના ભવનની અટારીએ બેઠો હતો.
અચાનક જ એની દ્રષ્ટિ એક દુર્બળ દેહ ધરાવતા, હાથમાં પાત્ર લઈ અને ગોચરીએ જતા એવા એક મુનિવર ઉપર પડી. અને ગુણસાગર આ મુનિવરને જોતા જ વિચારે ચડ્યો. એને થયું કે મેં આવી વ્યક્તિને ક્યાંક જોઈ છે. એટલે પહેલાં તો એનું મન નજીકના અનુભવો તરફ વળે છે કે આ જે 15, 16, 17, 18 વર્ષની જે જિંદગી ગઈ છે એ જીવનમાં ક્યાંય જોયા છે આવા મહાત્માઓને? અને એનું મન એ ના પાડે છે કે ના, હમણાં તો કંઈ જોયા એવું યાદ નથી આવતું. મન અટકી જવું જોઈતું હતું ત્યાં કે ભાઈ આપણને કોઈ રેકોર્ડમાં આવ્યું નથી. આપણો જે 16-17 વર્ષનો ડેટાબેઝ છે લાઈફનો, એ ડેટાબેઝમાં ક્યાંય આવું કોઈ દ્રશ્ય જોયું હોય એવું ખ્યાલમાં નથી આવતું. એટલે ત્યારે હવે સ્વીકારી લેવું જોઈતું હતું કે ભાઈ વાત પૂરી થઈ. પણ ના, અંદર ઉહાપો થયો કે નહીં, એવું કેવી રીતે બને? આમને જોઈને અંદરથી એવું ભાસે છે કે મેં આવા મહાત્માઓને ક્યાંક જોયા છે. એવું બની શકે કે આ જીવનના જેટલા પણ સંસ્કારો છે એ સંસ્કારોની બિયોન્ડ પણ કંઈક હોય. અને મન હવે આ ભવથી બિયોન્ડ જવાનું શરૂ કરે છે, જે બહુ સામાન્ય કામ નથી. ઉહાપો એટલો બધો પ્રબળ હોવો જોઈએ કે સૌથી પહેલાં તો આ ભવની બધી જ યાદો એને ઓવરટેક કરી અને પાછળ જવાનું રિવર્સમાં. એટલે એ તો મનની મહેનત બહુ માંગી લે, મન ઉપર દબાણ બહુ કરવું પડે. આપણે જ્યારે કોઈ વ્યક્તિને જોયા હોય 20 વર્ષ પછી તો થોડું માથું ખંજવાળીએ છીએ, થોડું મન પર જોર મૂકીએ છીએ કે ક્યાંક તો જોયા છે. અને પછી યાદ આવે, યસ, અહીંયા આપણે જોયા હતા. તો એ મન ઉપર આપણે કેટલુંક જોર આપીએ છીએ. કેમ આવું કેમ કરવું પડ્યું? કારણ કે 20 વર્ષ જૂની વાત છે. પણ આછો અણસાર છે કે આને ક્યાંક જોયો છે, એટલે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ, યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા શું થયું તો કે ગુણસાગરના મનને સંતોષ ન થયો કે ભલે મેં આ 16-17 વર્ષના જીવનમાં નથી જોયું, પણ નહીં, આ જોયાની અનુભૂતિ તો હજી પણ પ્રબળ આવે છે, અને એકદમ પ્રબળ આવે છે કે જોયું જ છે. એટલે એ થોડું પાછળ ગયું, આ ભવની પૂર્વેના ભાગમાં જવાનો પ્રયત્ન કર્યો મને. અને એમાં ઊંડાણમાં જતાં ક્યાં જોયું છે એ જ્યારે ખૂબ અંદર મન ઉપર દબાણ આવ્યું તો હવે મનમાં રહેલા ચિત્તના સંસ્કારો ત્યાં સુધી એ મન જવા લાગ્યું. આ હું છે ને, આપણે કેમ આ ઊંડાણ ડિટેલિંગમાં લઈએ છીએ, આપણને ક્રમ ખબર પડે કે આપણે જીવનની અંદરમાં જે બહુ સાહજિક રીતે બધું કરીએ રાખીએ છીએ અને સંસ્કારો પડશે કે નહીં આવો વિચાર નથી કરતા. એની માટે આ એક બહુ સારો પ્રયોગ છે કે આપણે પોતે વિચારીએ કે આપણે પૂર્વના ભવોની અંદરમાં ક્યાંક શુભતા અગર જોઈ છે અને એનો અણસાર આપણું રૂવાડું આપણને આપે છે, તો ફક્ત એવું વિચારીને છૂટું ન થઈ જવું કે હા ભાઈ હવે ઠીક છે જોયું હશે. ના, આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ કરવાની ધારા છે. એટલે આ ગુણસાગરનું મન હજી ઊંડું ઉતરવાનું શરૂ થયું. ક્યાં જોયું છે અને વિચારોની શૃંખલા વધતી ગઈ. સ્મરણપટ તો પૂરો થઈ ગયો હતો, હવે માનસપટ આવ્યું. શૃંખલા એટલી બધી વધી ગઈ કે જાણે વર્તમાનમાંથી એનું મન કમ્પ્લીટ બહાર નીકળી ગયું. આ એક એવી સિચ્યુએશન હોય કે જ્યાં આ ભવ પૂરો થઈ ગયો એટલે આ ભવની મતિ જે છે એ ત્યાં નીલ થઈ જાય અને એના કારણે વ્યક્તિ જે છે એ મૂર્છિત થઈ જાય. કેમ? કારણ કે આ ભવની મતિ જે છે એ ત્યાં કમ્પ્લીટલી એ અત્યારે સાયલન્ટ મોડ ઉપર આવી ગઈ, ઇનએક્ટિવ મોડ ઉપર આવી. હવે ચિત્ત જે છે એ આખો કબજો લઈ લે છે, મૂર્છિત થઈ ગયો. અને મૂર્છામાં આ ગુણસાગરને જાતિ સ્મરણ જ્ઞાન ઉપજ્યું. અને જાતિ સ્મરણ જ્ઞાનમાં એણે જોયું કે પૂર્વ ભવમાં મેં પોતે આવું સાધુપણું સ્વીકાર્યું હતું, એ ઉત્તમ રીતે પાડ્યું હતું અને એના આધાર ઉપર જ મને દેવલોકની વૃદ્ધિ અને સંપત્તિ મળી હતી. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરમાં હું હતો અને એ વિમાનમાંથી ચ્યવી અને હું અહીંયા અત્યારે ગુણસાગર તરીકે ઉત્પન્ન થયો છું. આ જે મહાત્મા છે એ કદાચ લોકની અપેક્ષાએ ગોચરીએ જવા નીકળ્યા હતા, પણ ના,
મારી માટે આ મહાત્મા મને મારા પૂર્વભાવમાં લઈ જવા માટે અહીંયા નીકળ્યા હતા. પ્રકૃતિએ આ એક નિમિત્ત મને આપ્યું છે કે આ નિમિત્તના આધારે ભાઈ તું જરા ઊંડો ઉતર તો તું પામીશ. અને આ નિમિત્તે મને પમાડ્યું. એ મહાત્માના દર્શને મને મારું દર્શન કરાવડાવ્યું. અને ગુણસાગર એ સમયે એટલો બધો આવર્જિત થઈ ગયો, એ પૂર્વભવો નજર સામે એને આવવા લાગ્યા, પોતે અનુભવવા લાગ્યો. એની અનુભૂતિમાં છે એનો પૂર્વભવ, કારણ કે પોતાનો છે, પોતાના આત્માનો જ છે. પર્યાય અલગ હતો પણ છે તો પોતાના જ આત્માનો. અને એટલો બધો ભાવિત થયો, એની આંખો સતત અનરાધાર વહેવા લાગી, એના રૂવાડા એ સતત એ સંવેદનાની અંદરમાં ખોવાઈ ગયા. કેટલોક સમય પોતાના એ પૂર્વભવની યાદ સાથે વિતાવી અને હવે એ નિર્ણય કરે છે કે જો આવું ઉત્તમ સાધુપણું મેં પાડ્યું હોય જીવનમાં, અને મેં આટલું માણ્યું હોય એ ભવમાં, અને જેના આધાર ઉપર આત્મકલ્યાણકર માર્ગ મને મળ્યો છે, હવે લગ્ન કરીને મારે એ સાધુપણાને લજાવવું નથી. નિર્ણય તો માતા પિતાએ લઈ લીધો હતો. એટલે તરત જ પોતાના માતા પિતા પાસે આવ્યો, હાથ છોડી મધુર સ્વરે પોતાની વાતને રજૂ કરવાની શરૂ કરે છે. એમની રજૂ કરેલી વાત આપણા સુધી આવતીકાલે પહોંચશે. પણ આજે આપણે એવું વિચારીએ કે આપણા જીવનમાં જાતિ સ્મરણ જ્ઞાન કરાવી શકીએ એવો પુરુષાર્થ કરો, એવી ઈચ્છા પણ ખરી. આવું કંઈક વિચારી અને પોતાના મનને જ જરા ખણખોદ કરી અને વાગોળવાનો કેટલો પ્રયત્ન કરીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.